ગાઈસ આજે આપણે આવ્યા છે નવા મકાને, કેમ કે અહીંયા આવવાનું કારણ એ છે કે અમારા જે બોર છે એમાં પાણી ઓછું આવે છે. કાલે અમે આવ્યા હતા પણ મોટર ખેંચી પણ મોટર અંદર ફસાઈ ગઈ છે. તો આજે અમે એક જુગાડ લઈને આવ્યા છે. તો એ જુગાડ સક્સેસ થશે કે નહીં થાય એ તો અમને નહીં ખબર. તો તમારે જુગાડ જોવો છે તો ચાલો બતાવું, પણ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વિડીયોને લાઈક કરો. ચાલો બતાવું અમારો જુગાડ. અને અવાજ અમારો ગુંજાતો હશે કેમ કે આખું ઘર ખાલી છે એટલે અવાજ ચારે બાજુથી આવે છે. તો ગાઈસ આ અમે કપડાં ધોવાનો પાવડર લીધો છે 1 કિલો. એને આપણે આ પૂરો ડોલમાં નાખી દઈશું. આ રીતના આપણે પાવડર નાખીને પછી આની અંદર પાણી રેડશું અને એ પાણી આ જે પાણી બને એ પાણી સીધું આપણે બોરમાં નાખશું. એટલે જે માટી બાટી ચોટેલી હોય એ નીકળી જાય એવું અમે યુટ્યુબ પર જોયું, ટ્રાય કરીએ છીએ. થાય સક્સેસ તો તમને જણાવીશ, પણ હવે જોઈએ શું થાય છે. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ પણ કરી દો. બરાબર છે. આપણો જુગાડ રેડી થઈ ગયો છે. આ નાખીએ. એક ડોલ તો અમે ઓલરેડી નાખી દીધી છે. આ બીજી ડોલ છે. આ ડોલ અમારે પાઇપમાં નાખવાની છે. પેલી ડોલ ડાયરેક્ટ ડોલની અંદર નાખી હતી. આ હવે પાઇપની અંદર નાખશું. ડોલ એટલે પાવડર મિક્સ પાણી. બરાબર. ચાલો જઈએ અને પછી મિક્સ કરતા જ બતાવું. ચાલો કઈ રીતે કરવાનું. ચાલો મેં તો કાપી નાખેલું બોલ હમણાં. તો કંઈક આ રીતના પાઇપની અંદર નાખે છે. દેખો તો જુગાડ પર જ છે આ બધું. જુગાડ બનાવીને નાખ્યું છે. જો બાટલો પણ જુગાડથી બાંધ્યો છે પાઇપ પર, ને ડબલે હવે નાખે છે પાણી. કેમ કે અમારી જોડે પાઇપ જ નથી બીજી છે પણ બીજા મકાને છે અને અહીંથી એ 3 કિલોમીટર દૂર છે એટલે કોણ જાય તાપમાં. બરાબર ને કમા? અમારો કમો જ સાથીદાર બની ગયો છે. બધા કામમાં હાજર રહી જાય છે. કમાને ફરીથી આજે લઈ જવાનો છે કનેલાવ. કનેલાવ આવો ને કમા. ગાઈસ અમે આવ્યા હતા મોટર નીકળવા માટે, પણ જો આ શું કરીને બેઠા અમે. પાઇપ જ તૂટી ગઈ ઉપરથી. આ જુઓ અંદર મારો ફોન ના પડી જાય મને બીક લાગે છે. આ જુઓ આખો સાંધામથી પાઇપ નીકળી ગઈ. એટલે હવે અમારાથી આ કામ નહીં થાય. અમારે આ પ્રેશરવાળાને બોલાવવો પડશે કેમ કે બહુ ફસાઈ ગઈ છે મોટર અંદર. એટલે પ્રેશરવાળાને બોલાવીને ખેંચાવી પડશે. તો ગાઈસ આવી ગયા છે મોટર નીકાળવાવાળા ભાઈઓ. દેખો ત્રિકમથી સાઈડ ઉપર થોડી માટી છે એ કાઢે છે કેમ કે જગ્યા ઓછી છે. એટલે જે ખોદીને પછી એ માટી બહાર કાઢે એટલે જગ્યા થઈ જાય. જો એમની રિક્ષામાં પાઇપો તમને દેખાતી હશે. આ રિક્ષા લઈને આવ્યા છે આ 3 ભાઈઓ છે. માટી નીકાળીને હવે જો કેસીન પાઇપ કાપે છે કેમ કે અમને જગ્યા જોઈએ છે પાઇપો નાખવા માટે. એટલે કાપીને પછી એ પાઇપ અંદર નાખશે. અરે ભાઈ કઈ વાંદરાની જેમ કૂદકા મારે છે. હમણાં મોટર સાઈડ પર રહેશે ને હોસ્પિટલ જઈ જવા પડશે. તો ગાઈસ હવે હુક ફિટ કરે છે. હવે આ જે સળિયામાં હુક ફિટ કરે છે એ સળિયા ડાયરેક્ટ મોટરની અંદર નાખશે અને પછી એ મોટરને બહાર ખેંચવાનો ટ્રાય કરશે. તો જોઈએ છે નીકળે છે કે નથી નીકળતી એમ. તો આ રીતનો કંઈ સળિયો છે. દેખો આ લાંબો સળિયો છે. હવે આમ બોરવેલની અંદર નાખશે. દેખો આ કેવું એમનું જુગાડ કેવું મસ્તનો છે. જો બોર નીકાળવા માટેનો તમે ના દેખ્યો હોય તો જોઈ લેજો. એ કેવો સળિયા અંદર જાય છે ને બોરવેલની અંદર. દેખો એક સળિયો અંદર જાય છે. પછી હવે મોટરને ટચ થશે એટલે ઉપર ખેંચશે એટલે બહાર આવશે મોટર. એવું જ થશે કંઈક. મને ખ્યાલ નથી પણ આપણે જોઈએ શું થાય છે એમ. સળિયો પહોંચી ગયો છે ચેક બોરવેલમાં નીચે. હવે જો આ પછાડીને ચેક કરે છે. જો મોટરનો જે બોલ્ટ હોય પેલો કપલિંગ કે શું કહેવાય એની અંદર બોલ્ટ હોય એમાં ફસાઈ જાય જો પેલો હુક, તો મોટર ખેંચે એટલે ઉપર આવે. પણ આ હજુ ટ્રાય જ કરે છે. હજુ કનેક્ટ નહીં થયું બોલ્ટ એને જોડે. દેખો કેટલો લાંબો સળિયો નાખ્યો છે. દેખો આ બધા એક જોડે ફિટ કરીને લંબો સળિયો નાખ્યા છે. બધા 50 થી 55 ફૂટ જેટલા છે. દેખો આ હુક આગળનો. પણ આ પહેલી ટ્રાયમાં તો સફળતા મળી નથી. હવે બીજી ટ્રાય મારવા જશે. હવે જોઈએ શું થાય એમ. દેખો આ રીતથી સળિયો અંદર પાઇપની અંદર જવા દે છે. દેખજો હમણાં અરે ઉપર અહીં વચ્ચેથી કોઈ પકડો એટલે પાઇપની અંદર જાય સળિયો સીધી. આ વચ્ચેથી ઊંચું કરો એટલે જશે. હમણાં રહી 1 મિનિટ. દેખજો તમે સળિયો કેવી રીતે જાય છે. જુઓ હા દેખો હવે ગયો ને. આ સીપી જો સીપી વચ્ચેથી ઊંચી કરી રહી સળિયાને. તો ક્રેન લાવી દીધી છે. આ જે સળિયા સાથે જોઈન્ટ કરેલી છે. આ મોટર આપણી ફિટ થઈ ગઈ છે સળિયાની અંદર. તો આ ક્રેનથી હવે ધીરે ધીરે ઉપર ખેંચીશું. આઈ હોપ ઉપર આવી જાય. ગાઈસ કાંડ થઈ ગયો. મોટર ખેંચતા જે હુક બનાવ્યો તો એ હુક જ આખો તૂટી ગયો. તો હમણાં બીજો હુક બનાવવા ગયા છે. બહુ ડેન્જર ફસાઈ ગઈ છે મોટર તો યાર. નીકળવાનું નામ જ નહીં લેતી. શું કરીએ હવે. ના જો એક આપણા જે ભાઈ છે ફોન જોવે છે અને આ દેખો વિમાન શું ખૂબસૂરત બરોડા જાય છે. આ
ચાલો જઈએ આપણે બી. તો ગાઈસ હુક બનાવીને આવી ગયા છે. 2 હુક બનાવી લાવ્યા છે, કેમ કે એક તૂટી જાય તો પાછો બીજો કામ લાગ્યા. જો આખી રીતના ધાર કરીને બનાવી લાવ્યા છે. આટલું મજબૂત હોવા છતાં પણ તૂટી ગયું એટલે મોટર બહુ ડેન્જર રીતે ફસાય એવું લાગે છે અંદર, કેમ કે હલતી પણ નથી હજુ સુધી. ક્રેનથી ખેંચ્યું તો પણ નીકળવાનું નામ નહીં, એટલે શું કહેવું. જોઈએ હવે આ ભાઈ બીજો ટ્રાય મારે છે, શું થાય છે. ફસાઈ તો ગઈ છે, હવે ખેંચવામાં પાછું ના તૂટી જાય તો સારું છે. જોઈએ ચાલો. ગાઈસ ધીરે ધીરે ખેંચે છે પણ ઉપર આવે એવું પણ લાગે છે, પણ વચ્ચેમાં કંઈક પથ્થર આવી ગયો હોય એવું લાગે છે, કેમ કે એટલેથી આગળ ઉપર આવતી જ નથી. તો જોઈએ. ગાઈસ બીજો હુક પણ તૂટી ગયો. દેખો હવે શું કરવાનું. આ મોટર તો બહુ ભારે કરી યાર. આખું કેટલા હુક 2 હુક તોડ નાખ્યા, હવે આ ત્રીજો સેટ કરે છે. આ ભાઈ કંઈ ને કંઈ જુગાડ મહેનત તો કરે છે, પણ મોટર હલવાનું નામ નહીં લેતી. એક આપણે પોઝિશન પર આવીને અટકી જ જાય છે. 1 ફૂટ જેટલી જે ઉપર આવે છે પછી અટકી જ જાય છે. હવે જોઈએ. આ ફરી નાખ્યો છે હવે સળિયો, ફરી હવે ઉપર આવે છે કે નથી આવતી, જોઈએ ચાલો. ગાઈસ ત્રીજો હુક પણ તૂટી ગયો ને ચોથો હુક છે, પણ આ તો લાગતું નથી મને ટકી શકે, કેમ કે આનાથી મજબૂત હુક તૂટીને અંદર થઈ ગયા છે. આ હવે મને લાગતું નથી કે મોટર ચીમટો બનાવ્યા તો ટકે, કેમ કે આ બહુ આગળથી બહુ પાતળો છે. જે જાડા સળિયા હતા એ તૂટી ગયા છે, તો આ શું ટકે. ચાલો જોઈએ શું થાય છે. હવે આ લાસ્ટ ટ્રાય છે, પછી તો હવે અંધારું થાય છે એટલે કાલ જ થશે કામ. તું કાલ ભલે પેલો જુગાર બી લાવશું, પણ પેલી કલુની બનાવેલી ઓકળી નાખીને ભાડું અને પેલું પથરાવાળું બીજું થઈ જાય. એક સેમ્પલથી જ આખું નાખો, જબરું મોટું બનાવે છે. આટલું છે બોલ, મોટરના માપનું. મોટરને વચ્ચે જગ્યા કરાય. ખાલી એક જ ફેરવા જેવી છે, મને ઠોકવા જેવું નથી ને. ઠોકવાની જરૂર નહીં મેં ખાલી અરે હાટ આવી જશે હમણાં. ના ભીડવાથી કમ્પ્લીટ જતો ભાગી જશે. ના એમ ભાગેથી જવાની ભીડવાઈ ને એટલે આપણે મસ્કે ત્યારથી ભીડાય. જેમ ભીડવાય એટલે ટાઈમ મજબૂત વ્યવસ્થિત રહે તો સારું. મને ડાઉટ હતો, મોટે આવડતી હતી. શું કેવું લે એના પ્લાન મુજબ કરે એમ. આવી અહીં બનાવવું એમ પેલા. અલા પેલો દાદા ક્યાંથી બનાવેલી છે, ડોહો બી આવ્યો બચારો. અરે આમ ના ચાલે કે આમ થોડી બનાવવાની. અરે તમને ન ખબર પડે બાપા. બટકી હું તૂટી ગઈ. કાલે પેલું સેમ્પલ બધું લઈને આવી. મને શું કરશો અહીંયા હરિયા બધું લીધું. હા મેં કઈ મને બનાવેલી ઘડી આપણો દાદો હતો બનાવેલો આપણે. એ દાદો મસ્ત બનાવતો. આપણે બનાવી લાવવાની હતી અને આપણે થોડું હતું ને પણ 2 3 4 એક પકડે કે ફટાફટ ખોલાય જે ફસાઈ હતી તો નજીક જ જતા રહી. અમારું આ પેકિંગ થઈ ગયું છે, કેમ કે અત્યારે કામ પતવાનું નથી. જે હુક બનાવેલા હતા એ તૂટી ગયો છે. હવે આ લોકો બી જાય છે ને અમે બી જઈએ બાઇક લઈને. તો આજે આપણો મોટર નીકાળવાનો 3જો દિવસ છે અને આપણા મોટર નીકાળવા વાળા ભાઈઓ આવી ગયા છે. તો આપણે પણ હવે જઈએ બીજા મકાને. ત્યાં જઈને હવે તમને પાછું બતાવું કેવી રીતે આજે શું પ્રોસેસ કરે છે. આગળની પ્રોસેસ તો તમે જોઈ જ લીધી છે. હવે આ પાછળ બીજી પ્રોસેસ જોવા 3જા દિવસની પ્રોસેસ છે. ચાલો. તો કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને આ મોટર અંદર ભરાઈ ગઈ છે હુકમાં, પણ આ ફેરવે છે પણ મોટર એટલી અન્નાળી છે કે ફરતી પણ નથી. બોલો હા દેખો હવે છટકી ગયું પાછી. આવું જ થાય છે. આપણે કાલે કેટલી ટ્રાય મારી પણ અંદર હુકમાં ભરાઈને પછી હુક જ તોડી નાખતી ને આજે બી હવે મને લાગતું નથી કે આ હુક રહે.
બનાવી તો લાવે છે બહુ મસ્ત હૂક, પણ હવે જોઈએ આ ભરાઈ ગઈ ફરી હવે ખેંચે છે જોશથી, અહીં નીકળી ગઈ. બસ આવું જ થાય છે, છટકી જ જાય છે, પેલા બોલ્ટમાં આવતી જ નથી આ સળીઓ બરોબર. જોઈએ ચાલો. તો આપણી મોટર પકડાઈ ગઈ છે, થોડી વાર માટે કઠણ મૂકી રાખ્યું છે કેમ કે છટકે છે કે નહીં એ જોવા માટે. આને શું કહેવાય, આરિયા કર્યા છે એમ કહેવાય. એ તો અમને ખબર નહીં પડતી, પણ એ ભાઈ સાહેબ બોલે છે એટલે અમે કહીએ, પણ આનાથી દૂર રહેવું પડશે કેમ કે છટકી તો અમારું માથું ફોડ નાખશે. ગાઈસ ભાઈ અહીંયા છાયામાં આવીને બેસી, તો ગાઈસ હું તો અહીંયા છાયામાં આવીને બેસી ગયો છું. મારા મોઢાનો પરસેવો જોઈને તમને અમારી હાલત ખબર પડતી હશે, બહાર બહુ તાપ છે અને હજુ અમારું કામ ચાલુ જ છે. દેખો તો કામ ચાલુ જ છે, પતે એટલે તમને બતાવું. ગાઈસ આપણું કામ તો સક્સેસફુલ થવાનું એવું લાગતું નથી કેમ કે પથ્થર આવી ગયો છે તો મોટર નીકળતી જ નથી. હવે જોઈએ એનો શું જુગાડ થાય છે, એમ કે પછી નવી જ મોટર નાખી દેવી પડશે. તો દેખો ગાઈસ બે સળિયા તૂટી ગયા. દેખો એક સળિયો ના બીજો જે નીચે ખોલે છે બતાવું તમને. દેખો એ બી તૂટી ગયો. હવે આ મોટર એવી રીતે ફસાઈ છે કે અંદર કંઈક એવો મોટો પથ્થર આવી ગયો છે કે જેટલા પણ અમે હૂક નાખ્યા છે બધા હૂક તૂટી જ જાય છે. ટોટલ આ કાલે 3 તૂટ્યા હતા ને આજે 3, એટલે 6 હૂક તૂટી ગયા છે. બિચારા થાકી ગયા છે મોટર નીકળવાવાળા, પણ હવે અમારે કંઈ કાનું નવી જ મોટર નાખવી પડશે. તો આપણું કામ તો અનસક્સેસફુલ થયું, 3 દિવસ થયા તો બી કામ નહીં થયું, પણ હવે નવી જ મોટર નાખવી પડશે. એ આપણી બાઇક. હવે આપણે જઈએ ઘરે. કાંઈ ત્યાંથી આવીને બરોબર ભૂખ લાગી હતી તો આપણે આ ચાઇનીઝ સૂપ બનાવ્યો છે. દેખો કાળો ચાઇનીઝ સૂપ બનાવ્યો છે. તો હવે એને આપણે ગ્રહણ કરીશું, એટલે કે આરોગશું, એટલે કે પીશું. સામે દેખો આજે રૂહી સ્કૂલમાં ગયેલી. આજે એનો પહેલો દિવસ હતો સ્કૂલમાં, હે ને? મજા આવી? શું ભણાયું? ABCD? ઓહો હો, સારું. હાય કર દે, બોલ હાય. તું તો ડાયરેક્ટ બાય કહું છું હાય કીધા પહેલા જ. તો ગાઈસ અમે નવી મોટર લઈ આવ્યા છે. આ દેખો અમારું બધો સામાન પડી રહ્યો છે વેર વિખેર. હવે અમે નવી મોટરને ફિટિંગ કરીને પછી અંદર ઉતારીશું બોરની અંદર. એની પહેલાં આપણે આ કેસિન પાઇપને ગરમ કરીને જે પેલી પાઇપ કાપી હતી એની ઉપર ચોંટાડશું કેમ કે બહુ ઓછી પાઇપ છે એટલે માટું બધું અંદર જાય બોરની અંદર. એટલે આપણે એને ગરમ કરીને બરોબર ફિટ કરીને કેસિન તૂટેલી છે એ કેસિનમાં બેસાડી દઈશું. કેસિન એટલે કેસિન પાઇપમાં. તો ચાલો બેસાડીએ. અને તમે આના નાનું બચ્ચું જુઓ, એટલે નાનો છોકરો આ બહુ મસ્તીખોર છે. એટલો મસ્તીખોર ને કે તમે વાત જવા દો, બહુ મસ્તી કરે છે એમ. તો આપણી આ પાઇપ ગરમ થાય ત્યાં સુધી આપણે બ્લોગ બનાવીએ. કેસિન પાઇપ ગરમ કરીને લગાવે ત્યાં સુધી આપણે આ સામાન જોયા. દેખો આ કુલિંગ વોટર જે મોટર માટે જ હોય છે. આ પાણી મોટરની અંદર નાખવાનું હોય. પછી આ શું જાળી છે, પછી અંદર બીજું આ સેલો ટેપ છે પાણીની. તો ખબર નહીં આ શું છે. આ પેલી ગ્લુ જે આવે એ સેલો ટેપ જેવું જ છે પણ આ પાણીની અંદર રાખવા માટેનું છે. પછી છે આ તો આપણે આ પુલિંગ, હા ના એ જે હોય એ ખબર નહીં પુલી કે શું કહેવાય એ છે. બાકી આ પાઇપ ચોટી ગઈ છે આપણી. જુઓ કેટલી મસ્ત હવે કમ્પ્લીટ લાગે છે ને ઊંચી. એટલે હવે પાણીની અંદર માટી બાટી જાય ને અને આ પાણીનું લેવલ ચેક કરે છે કેટલા ફૂટ સુધી પાણી છે. તો આ દેખો આ એમની દેશી પદ્ધતિથી ચેક કરે છે. આ પાઇપ ગરમ કરે છે પેલી હોસ પાઇપ લગાવવા માટે. જુઓ આ ગરમ કરીને પછી પેલી હોસ પાઇપ અંદર નાખી દેશે એટલે ઇઝીલી અંદર જતી રહે કેમ કે બહુ કઠણ હોય પાઇપ એટલે એને ગરમ કરવી પડે તો એ શું એની સપાટી નરમ થઈ જાય અને ઇઝીલી પેલો હોસિંગ પાઇપ આ દેખો કેવું ઇઝીલી જાય. બહુ હાર્ડ તો પડે પણ પેલું જે ગરમ કરે તો વધારે એ સારું થાય. જો કેટલું હાર્ડલી જાય છે ને. હવે ગરમ ના કરે તો શું દશા થાય તમે વિચારી લો. ગરમ ના કરે તો જાય આ રીતે? ના જાય કેમ કે ગરમ કરે તો એની સપાટી થોડી નરમ થાય એટલે ઇઝીલી જઈ શકે. ઇઝીલી એટલે હાર્ડ તો પડે પણ આ જુગાડ બધા કરવા પડે એમ કહેવા માગું છું. તમે સમજો થોડી વાત મારી. આ જુગાડ કર્યા વગર કશું ના થાય એમ. દેખો આ કુલિંગ વોટર ડાયરેક્ટ મોટરની અંદર જ નાખવાનું હોય છે. દેખો આ નાખે છે ને એ નાખ્યા પછી એની ઉપર સાદું પાણી અંદર નાખવાનું એટલે પૂરું ભરાઈ જાય એ અંદર. પછી એની ઉપર પેલી બીજી મોટર પડી છે આગળ પેલી પાછળ જો એ મોટર અહીં જોઈન્ટ કરવાની. આ દેખો આ પાણી આ રીતે નાખે છે કુલિંગ વોટર. આ સ્પેશિયલ મોટર માટેનું જ હોય છે. તો એનાથી શું મોટર ઠંડી જ રહે, વધારે ગરમ ના થાય. ગાડીમાં કેવું કુલન્ટ નાખવામાં આવે એન્જિનને ઠંડુ કરવા માટે, એવી રીતે આ મોટરને ઠંડી કરવા માટે આ કુલિંગ વોટર જ છે એક જાતનું. તો ગાઈસ આપણી મોટર ફિટ થઈ ગઈ છે ને જાળી બાળી લગાવી દીધી છે કેમ કે કચરો ના જાય. તો હવે એને બોરની અંદર આપણે ઉતારીશું. ચાલો જો બોરની અંદર ઉતારે છે અને આ દેખો મોટી પાઇપ 50 ફૂટ લાંબી પાઇપ છે ને હું છેડા પર ઊભો છું. આ દેખો લગાવી દીધી, ઉતારી દીધી એટલે કે લગાવી દીધી મીન્સ કે ઉતારી દીધી છે મોટર. હવે ખાલી આ વાયરને કમ્પ્લીટ ફિટ કરીને પછી આપણે ટ્રાયલ લેશું સ્વિચ પાડીને.
ફાઇનલી ગાઈસ આપણી મોટરમાં પાણી આવી ગયું છે અને પાણી જેવું કેવું કાટવાળું ને એકદમ ફીણવાળું આવે છે, કેમ કે તમને ખબર જ છે અમે શું નાખ્યું હતું અંદર, પાવડર નાખી દીધો તો 2 કિલો, એટલે ફીણવાળું પહેલાં પાણી આવશે, પણ આ થોડી વાર એને એકદમ ચોખ્ખું થઈ જશે. તો ચોખ્ખું ના આવે ત્યાં સુધી આપણે આ બોરને ચાલુ જ રાખીશું, કેમ કે ચોખ્ખું આવે પછી બંધ કરાશે. દેખો ચોખ્ખું થઈ ગયું ને એકદમ.